નમસ્તે મિત્રો. તો આજે આપણે વ્હાઇટ બોર્ડમાં મેં આકૃતિઓ દોરેલી છે, તો ડિટેલમાં આપણે સમજીએ કે ખરેખર રોટેટર કફ આર્થ્રોપથી જે મેં આપને આગલા વિડીયોમાં એની સંપૂર્ણ માહિતી આપી હતી, એ રોગ શું છે એને આકૃતિ વાઇઝ વ્હાઇટ બોર્ડ ઉપર સમજીએ. એના નિરાકરણમાં એના લક્ષણો શું છે મેં આગલા વિડીયોમાં આપને જાણ કરી. કઈ રીતે નિદાન થાય, એક્સપર્ટ શોલ્ડર ડૉક્ટરને ફોલોઅપમાં બતાવો. ફિઝિકલ એક્ઝામિનેશન એટલે દર્દીના ખભાની શારીરિક તપાસ ડૉક્ટર સાહેબ કરે, જરૂર મુજબ ખભાનો એક્સરે, MRI અને CT સ્કેન કરાવે. ત્યારબાદ એ રોગનું નિદાન થાય છે, જેનું નામ છે રોટેટર કફ આર્થ્રોપથી. તો આપ વ્હાઇટ બોર્ડમાં હું આપને દોરીને બતાવું છું, એ મુજબ રોટેટર કફ આર્થ્રોપથીનો રોગ ઊંડાણપૂર્વક સમજીએ. હવે આ રોગમાં કફ આર્થ્રોપથી એટલે રોટેટર કફ આર્થ્રોપથી મેં દોરીને બતાવ્યું છે. આ કપ જોઈન્ટ છે જેને અમે સ્કેપ્યુલા કહીએ, આ બોલનું જોઈન્ટ છે જેને અમે હ્યુમરલ હેડ કહીએ. આ લાલ જે નિશાન સાથે છે તે રોટેટર કફ સ્નાયુ તૂટેલા છે. ખરેખર એનો એક છેડો સ્કેપ્યુલા જોડે જોડાયેલો હોય અને બીજો છેડો એનો હ્યુમરસ હેડમાં અહીં ગ્રેટર અને લેસર ટ્યુબ્રોસિટી જોડે જોડાયેલો હોય. અહીં ગ્રેટર ટ્યુબ્રોસિટી આવે અને અહીં લેસર ટ્યુબ્રોસિટી આવે. એટલે લેસર ટ્યુબ્રોસિટી ઉપર સબસ્કેપ્યુલારિસ નામનો સ્નાયુ જોડાયેલો હોય અને ગ્રેટર ટ્યુબ્રોસિટી ઉપર સુપ્રાસ્પિનાટસ, ઇન્ફ્રાસ્પિનાટસ અને ટીરીસ માઇનર નામના 3 સ્નાયુ જોડાયેલા હોય છે. તો હવે રોટેટર કફ આર્થ્રોપથી નામના રોગમાં દર્દીઓને શું થાય કે એ સ્નાયુ આ હાડકાના અટેચમેન્ટમાંથી ઉખડીને ધીમે ધીમે અંદર તરફ એટલે મીડિયલ તરફ ખેંચાતા જાય. જેમ જેમ સમય વધારે જાય, જેમ જેમ અમુક કેસીસમાં એવું થાય કે ખભાનો દુખાવો હોય પણ દર્દી એને લાંબો સમયથી નિગ્લેક્ટ કરે, એનું પ્રોપર નિદાન ના થાય, ડૉક્ટર સાહેબને કદાચ બતાવેલું ના હોય. ઘણા કેસીસમાં અમે એવું જોઈએ છે કે દર્દીની ફ્રોઝન શોલ્ડર તરીકે સારવાર કન્ટિન્યુ ચાલુ રહે. પાછો આપને હું એની અપડેટ આપીશ. દરેક ખભાનો દુખાવો ફ્રોઝન શોલ્ડર નથી હોતો. એટલે સામાન્ય લોકોમાં પણ ક્યારેક એવી સમજણ હોય કે ક્યારેય પણ ખભાનો દુખાવો થાય, ખભામાં અકળન થાય, ખભામાં જકડન થાય, રાત્રે સૂવામાં તકલીફ પડે તો એને ફ્રોઝન શોલ્ડર તરીકે ગણવું અને એની સારવાર ફ્રોઝન શોલ્ડર તરીકે કરવી. તો એવા હજારો લાખો દર્દીઓ છે જેમની ખભામાં ખરેખર રોટેટર કફ આર્થ્રોપથીની તકલીફ હોય પણ વર્ષો સુધી એ 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8, 10, 12 મહિના સુધી એમની શોલ્ડર ફિઝિયોથેરાપી તરીકે જ સારવાર કન્ટિન્યુ રહે, ચાલુ રહે. પણ ખરેખર મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કરીએ તો રોટેટર કફ આર્થ્રોપથી નામનો જે રોગ છે એમાં ફિઝિયોથેરાપી, દુખાવાની દવાઓ, ગરમ શેક, ઠંડો શેક, આનો ફક્ત ટેમ્પરરી જ રિલીફનો રોલ છે. આના પરમેનન્ટ સોલ્યુશનમાં કોઈ દિવસ કસરત, ગરમ ઠંડા શેકથી થતું નથી. તો આપ જોશો કે આ સ્નાયુ એના હાડકાના એન્ડમાંથી તૂટીને ધીમે 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 જે ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, જે પ્રોસેસને થતાં મહિનાઓ નીકળી જાય છે, તો ધીમે 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 કરીને અંદરની તરફ સ્નાયુ ખેંચાતા જાય. એ અંદરની તરફ સ્નાયુ ખેંચતા જાય ત્યારે શું થાય, ખરેખર એ સ્નાયુનું કામ એ છે કે એ હ્યુમરસ હેડને નીચે દબાવીને રાખે છે. હવે અહીં એક્રોમિયન ઉપર ડેલ્ટોઇડ નામનો સ્નાયુ લાગેલો હોય. હવે રોટેટર કફ અને ડેલ્ટોઇડ આ બંને સ્નાયુ સિનર્જિસ્ટિકલી કામ કરે એટલે એકબીજાને મદદ કરે. એ એકબીજાને મદદ કરે એટલે આપણો હાથ આખો ઊંચો થાય, આરામથી ઊંચો થાય. હવે જ્યારે આ સ્નાયુ કામ ના કરે તો એનું લીવર આર્મનું જે કામ છે, લીવર આર્મ જે એન્જિનિયરિંગ પ્રિન્સિપલ છે એનું કામ આ સ્નાયુ કરતા હોય. હવે સ્નાયુ જ જ્યારે તૂટી જાય ત્યારે લીવર આર્મનું કામ ના કરી શકે, તો ત્યારે ડેલ્ટોઇડ નામનો સ્નાયુ હાથને ઊંચો કરવામાં અક્ષમ રહે. એવા દર્દીઓને જ્યારે હાથ ઊંચો કરવાનો કહીએ તો એ હું આપને એક્ઝેક્ટ જે બતાવું છું એવી મહેનત કરે હાથ ઊંચો કરવાની. શરીરના ધારો કે જમણા ખભામાં રોટેટર કફ આર્થ્રોપથી હોય તો એ સામાન્ય રીતે એનું ધડ ડાબી બાજુ નમાઈને કોશિશ કરે હાથ ઊંચો કરવાની. પણ ફક્ત આપને જે વિડીયોમાં બતાવું છું એક્ઝેક્ટ આ એનો પેથોગ્નોમોનિક સાઇન છે. દર્દી આવું કરીને બતાવે કે સાહેબ ગમે એવી મહેનત કરું તો મારો હાથ આટલો જ ઊંચો થાય છે. આને અમે ક્લિનિકલ સિનારીઓમાં સ્યુડો પેરાલિસિસ ઓફ શોલ્ડર કહીએ કે ભાઈ દર્દીને બ્રેઇન સ્ટ્રોક કે એવી કોઈ બ્રેઇનની સમસ્યા નથી, છતાં પણ સ્નાયુને લીધે ખભામાં અને હાથમાં લકવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આપને વિડીયોમાં સમજાવું એ રીતે દર્દી હાથ ઊંચો કરવાની કોશિશ ખૂબ કરે
ડાબા ધડને નમાઈ દે પણ જમણો હાથ આથી વધારે ઊંચો કરી શકે નહીં, જેને અમે સ્યુડો પેરાલિસિસ ઓફ શોલ્ડર કહીએ. તો એક એવા કેસીસમાં સ્નાયુ આખા તૂટીને અંદર આવી જાય, સ્નાયુ પોતાનું કામ કરી ના શકે. જો આપણે અહીં નીચે ડ્રો કરીને બતાવેલું છે તો એ છે નોર્મલ ખભો. હવે એમાં આ કપ છે, આ બોલ છે, આ રેડ કલરના મેં રોટેટર કફ સ્નાયુ દોરીને બતાવેલા છે. તો એ અહીંયા હ્યુમરસ હેડ ઉપર લાગે, એનું કોન્ટ્રેક્શન એટલે સંકુચન કરે, એનાથી હાથ આખો ઊંચો થાય. આપણે સમજાયું એમ 6 પ્રકારની મૂવમેન્ટ થાય. તો હવે જ્યારે રોટેટર કફ આર્થ્રોપથીમાં સમજીએ કે કસરત દુખાવાની દવાઓ કે છે કે કોઈ એનું સોલ્યુશન છે જ નહીં, તો ખરેખર એનું સોલ્યુશન શું છે? તો એનું સોલ્યુશન જે લેટેસ્ટ પદ્ધતિ, જે ખૂબ જ સારી રિઝલ્ટ ઓરિએન્ટેડ પદ્ધતિ છે, તે એક પ્રકારની સર્જરી છે. એને અમે રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી કહીએ છીએ. આપને અહીંયા મેં એ ડ્રો કરીને બતાવ્યું છે. હવે એનું રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી અથવા તો રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ અથવા RSA, હવે ખરેખર એનું નામ છે એમાં જ એનો અર્થ છુપાયેલો છે. રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટીને રિવર્સ શું કામ કહે છે? આપણે મિકેનિક્સ સમજીએ તો નોર્મલ ભગવાને આપેલો જે ખભો હોય તેમાં આ અંદરનું હાડકું એટલે સ્કેપ્યુલાના હાડકામાં કફ હોય, બહારના હાડકા એટલે હ્યુમરસના હાડકામાં બોલ હોય. આપ રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટની આકૃતિ જોશો તો આપને ખ્યાલ આવશે કે અંદરના સ્કેપ્યુલામાં બોલ થઈ જાય છે, બહારનું જે હ્યુમરસ હેડવાળું હાડકું છે એ કપ થઈ જાય છે. એટલે જે બાયોમિકેનિક્સ હોય એ આખા રિવર્સ થઈ જાય. જે કપ વાળું હાડકું હોય તે બોલ થઈ જાય, જે બોલ વાળું હાડકું હોય તે કપ થઈ જાય. એટલે એને રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી કહેવામાં આવે છે. હવે આ સર્જરીના ફાયદા શું છે? હવે આ સર્જરીના બેઝિક મિકેનિકલ ફાયદા આપને આપું તો આ સર્જરીમાં જે સેન્ટર ઓફ રોટેશન છે, જે ખભાનું સેન્ટર ઓફ રોટેશન છે, આખું ચેન્જ થઈ જાય છે. અહીં જ્યારે ખભાનો ગોળો ઉપર જતો રહે, કફ આર્થ્રોપથી થઈ જાય, સાંધો ઘસાવા માંડે, સ્નાયુ કામ કરે નહીં, હાથ ઊંચો થાય નહીં દર્દીને, એવા કેસીસમાં આ સાંધો બાયોમિકેનિકલી એબનોર્મલ કહેવાય. હવે રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટીમાં શું થાય કે હવે આ મિકેનિઝમમાં ખભાના સ્નાયુની એટલે રોટેટર કફની જરૂર જ ના પડે. તો એમાં મૂવમેન્ટ કઈ રીતે થાય અને દર્દી દુખાવા મુક્ત કઈ રીતે થાય? તો દુખાવા મુક્ત કઈ રીતે થાય એના ઊંડાણમાં જઈએ તો દર્દીને જે ઘસારાવાળા સરફેસ હોય એટલે કે કપ અને બોલ જે સામસામે ભટકાતા હોય, બોલ અને એક્રોમિયન નામનું હાડકું જે સામસામે ભટકાતું હોય, હ્યુમરસ હેડનું એસિટાબ્યુલારાઇઝેશન થઈ જાય એક્રોમિયન સાથે, એટલે કે ઉપરના હાડકા સાથે એ અલાઇન થઈ જાય અને મૂવમેન્ટ ના કરે. એવા કેસીસમાં દુખાવો થાય. હવે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટમાં શું કરીએ કે આ દુખાવાવાળા ઘસારાવાળા સરફેસ હોય એને એટલા ઘસારાવાળો થરને કટ કરી દેવામાં આવે. એટલે હ્યુમરસ હેડના ઘસારામાં અહીં કટ લઈએ, ગ્લિનોઇડમાં અહીં હાડકામાં મિલિંગ કરીએ, ગ્લિનોઇડની જગ્યાએ એક બોલ આવી જાય, હ્યુમરસની જગ્યાએ એક પ્લેટ આવી જાય. તો એ ઘસારાવાળો કોઈ સરફેસ સામસામે ભટકાય નહીં. અને જ્યારે પણ ઓર્થોપેડિક્સમાં હાડકામાં ઘસારાવાળો કોઈ સરફેસ સામસામે ના ભટકાય એટલે એ દર્દી દુખાવા મુક્ત થઈ જાય. તો પછી હવે આપણે સમજીએ કે ખરેખર આમાં રોટેટર કફના સ્નાયુ છે જ નહીં. હવે આમાં મૂવમેન્ટ કઈ રીતે આવે તો એ આપણે સમજીએ. અહીંયા એક્રોમિયનમાં ડેલ્ટોઇડ નામનો સ્નાયુ જોડાયેલો હોય, જે હું ડ્રો કરું છું, જે ઉપરથી લઈને આર્મ એટલે કે આપણા બાવડાના મધ્ય ભાગ સુધી રહે અને આપણી ચામડીમાં બાર ખભાની જે ગોળાઈ, જે મજબૂતાઈ દેખાતી હોય ડેલ્ટોઇડ નામના સ્નાયુની હોય. તો હવે રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી કર્યા પછી ખભાનો આખી મૂવમેન્ટનો મદાર ડેલ્ટોઇડ નામના સ્નાયુ ઉપર આવે. એટલે જ્યારે રોટેટર કફ આર્થ્રોપથી થઈ જાય ને ત્યારે ડેલ્ટોઇડ નામના સ્નાયુને મિકેનિકલ ડિસએડવાન્ટેજ થઈ જાય. એટલે એ ચાહે તો પણ ખભાને મૂવમેન્ટ ના કરી શકે, કારણ કે ખભો આખો ઉપર આવી જાય અને રોટેટર કફના સ્નાયુ કામ ના કરે. તો હવે આપ આ પરિસ્થિતિમાં જોશો કે રોટેટર કફના સ્નાયુની હવે જરૂર જ નથી. ખભાનું સેન્ટર ઓફ રોટેશન આખું બદલાઈ ગયું છે અને ડેલ્ટોઇડ નામના સ્નાયુ હવે મિકેનિકલી એડવાન્ટેજની પરિસ્થિતિમાં છે. એટલે હવે સેન્ટર ઓફ રોટેશન શિફ્ટ થયા પછી ડેલ્ટોઇડ નામના સ્નાયુ કોન્ટ્રેક્શન કરે તો એ રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી કર્યા પછી દર્દી પાછું 6 પ્રકારની મૂવમેન્ટ, ફોરવર્ડ એલિવેશન, એક્સટેન્શન, એબડક્શન, એડક્શન, એક્સટર્નલ રોટેશન, ઇન્ટરનલ રોટેશન, તમામ પોતાની જાતે પોતાની મૂવમેન્ટ કરી શકે. એની દિનચર્યાઓ, દૈનિક એક્ટિવિટી બધી કરી શકે. ઘસારાવાળા થર સામસામે હાડકાને ભટકાતા જ ના હોય એટલે દર્દી દુખાવા મુક્ત થઈ જાય. રાત્રે દુખાવા મુક્ત સૂઈ શકે, પોતાનું રોજિંદુ કામ બધું કરી શકે.
તો રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી કર્યા પછી આપને સમજાયું એમ વૈજ્ઞાનિક ઢબે એની કફ આર્થ્રોપથીના જેટલા પણ લક્ષણો હતા એમાંથી એ દુખાવા મુક્ત થઈ જાય. શું કામ થાય, કઈ રીતે થાય, એની પણ આપને સમજણ આપી. તો આ જ હતી આજની આપણી કફ આર્થ્રોપથીની સારવારની અપડેટ. જે સારવારનું નામ છે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ એટલે RSR. આ ખૂબ જ નવીનતમ પદ્ધતિ છે. આમાં દર્દીને ખૂબ જ બેનિફિટ મળતો હોય છે. રોટેટર કફ આર્થ્રોપથીના દર્દીઓ દવા, કસરત કે સ્નાયુની કોઈ મેન્યુઅલ થેરાપી, ગરમ ઠંડા શેક, લેઝર મશીન, આજકાલ ઘણી જગ્યાએ લેઝરથી સારવાર, મશીનથી શેકની સારવાર થતી હોય છે, આપ પણ જાણતા હશો. પણ રોટેટર કફ આર્થ્રોપથી એવો રોગ છે કે એમાં દર્દીને આ કોઈ પણ સારવારથી ફાયદો નથી મળતો હોતો. એકમાત્ર જે વૈજ્ઞાનિક ધોરણે અત્યારે પ્રૂવન સારવાર છે રોટેટર કફ આર્થ્રોપથીની એ છે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ, જેની આપને આજે એક ટૂંકી સમજણ આપી. ભવિષ્યના મારા વિડીયોઝમાં એમાં આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું કે આ સર્જરી શું છે, કયા દર્દીઓમાં એનું ઇન્ડિકેશન છે, એનું ડ્યુરેશન, કેટલા કલાકની સર્જરી છે, સર્જરી બાદ એટલે કે રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી ઓપરેશન કરાવેલું હોય તો ત્યારબાદ દર્દીએ શું કાળજી લેવી, એના નેક્સ્ટ વિડીયોઝમાં આપણે શેર કરીશ. એની લિંક હું આ વિડીયોઝની એન્ડમાં મૂકી દઈશ. નમસ્તે મિત્રો, ડૉક્ટર હિરેન પટેલ, અનંત હોસ્પિટલ. ઘૂંટણ, ખભા, પગનો ગોળો, આ બધા સ્નાયુ અને સાંધાની અપડેટ આપને મળતી રહે એ જ અમારો ધ્યેય છે. તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમે આપને કાયમી આ પ્રકારની મેડિકલ અપડેટ્સ, સાંધાની હાડકાના તકલીફની અપડેટ્સ આપતા રહીશું. થેન્ક યુ વેરી મચ.